ખરાબ આવો છે રસ્તો, આવો કેળો છે અને આ બાજુ નકરી નાળિયેરી છે. 6:30 પોણા 7 થઈ ગયા છે. પાછળ આવે છે બધા અડધા આગળ છે. હવે આવ્યું હોલિડે રિસોર્ટ. આપણે તો કોઈ દિવસ આ બધું આવ્યા નથી, પણ અબીલ ને ધમભાઈની પગડા સાહેબ ને એ બધા આવતા હોય. આપણે કોઈ દી આવ્યા નથી. નિલેશ ડાભી, તમે આવ્યા કોઈ દી ભાઈ આ બાજુ? નહીં ને? હે આ પાછળ આવે ગાડી એ આવી ગયા, એની પાછળ છે એ બધાય નવા હોય ને. તો અમે 3 જ, હું ગૌતમ ને નિલેશ. આપણે આમાં જોવા જવાનું છે તો પ્રાઇમ ગીર રિસોર્ટમાં. હવે એ ભાઈ એમ કીધું કંઈ જગ્યા ખાલી નથી, આપણે આવ્યા છીએ. 2-3 રૂમ છે ખાલી, બધા આવી ગયા છે અહીંયા. બકડાભાઈ અહીં જોવાનું છે. હા, મુન્નાભાઈ છે ને, એ અમારે બધું જોયેલું છે, એ લઈને આવ્યા છે અમને. આને તો ઉડી ગયા બધા પરફેક્ટ ચાલે. હવે આપણે જોઈ લઈએ પેલા મુન્નાભાઈની જોઈ આવે. આપણે અહીં ઊભા રહીએ. અમારે સંજયભાઈ છે ને અંદર બેસી ગયા છે વેઇટિંગ રૂમમાં જો. અને અમારે બધા જોવે છે. આપણે ઘડી બેસીએ અહીંયા. તો ફાઇનલી આપણે રિસોર્ટ આ બુક નથી કર્યો, અને એનું બીજી જગ્યાએ દેવળિયા પાર્ક છે ને ત્યાં એનું, એટલે આ બધા પાછા રેડી થઈને અને પાછું નીકળવાનું છે. એટલે અહીંથી હવે સીધું દેવળિયા પાર્ક, ત્યાં આ ભાઈનો રિસોર્ટ છે, ત્યાં જવાનું છે. આની કરતાં સારો છે એમ કહે છે. ત્યાં પૂછ્યા પછી ખબર પડે તો આપણે ઝડપથી નીકળીએ. 7 વાગી ગયા છે કે 7:15 7:30 પહેલાં તમે અહીંયા પૂગી જાય તો પહેલાં ઝડપથી નીકળીએ આપણે. પાછા બધા નીકળી ગયા છે એ ઓન ધ વે. અને સૂર્યનારાયણ જો હવે બધા થવાની તૈયારી છે. અને આ ભાઈ છે ને એ ઓનર છે, એ અમને મૂકવા આવે છે. આ પાછળ બધા આખી ટોળકી આવે, અંધારું થાય ને પહેલાં પૂગી જાય. આવો રસ્તો છે કંઈક, અને અંધારું થવા માંડ્યું છે. અને રસ્તો છે બહુ ખરાબ. પહેલાં ઓલો રિસોર્ટ જોયો પણ એ ભાઈનો જ છે, એ જ ઓનર છે. બીજા રિસોર્ટે મોકલે છે કે અહીંયા જગ્યા ખાલી નહોતી. એક રૂમ હતો તો એમ કીધું કે 4 જણા એમાં હોઈ જાય ને 4 જણા હોલમાં હોઈ જાય. તો ના પાડી અમે, કીધું તો રહેવું નથી. તો કે અમારો બીજો રિસોર્ટ છે અહીંથી 10 કિલોમીટર દૂર, તો ત્યાં આવી જાય છે. તો ફાઇનલી પૂગી ગયા આપણે રિસોર્ટે. અંધારું થઈ ગયું છે અને ગાડી બહુ આખી પડી ભાઈ. હે 30 કિલોમીટર આગી. અને કેટલી કહેતા હતા? એ કહેતા હતા 10 મિનિટમાં આવી જાય. પણ 25 કિલોમીટર થઈ ગાડી. કેટલી? 25 કિલોમીટર ગાડી રિસોર્ટમાં અમે ફરવા માટે જોયું હતું કે ભાઈ આ ક્યાં છે રિસોર્ટ, ક્યાં મળશે અમને. એ 25 કિલોમીટર ગાડી આખી, ત્યારે અમને આ ફાર્મ મળ્યું. અને એનું જૂનું ફાર્મ હતું ને ત્યાંથી અહીં લઈ આવ્યા. અને એ કે અહીંયા તમને મજા આવશે એવું કહે છે. હવે જોઈએ આપણે. આવી રીતે છે હિંચકા ને થોડો નાનો બગીચો. ભાઈ હા, આ ભૂખા છે ને અમને એવું ભૂખ લાગી છે. અને અમારી ટોળકી આ બધી આગળ જાય છે. જો અબીલ હિંચકાવે છે, અને હિંચકો છે એટલો બધો ઊંચો. જો જો આ મુનો, અને પાછળ છે સીધી ખાય. અને આપણે બેઠા છે હિંચકે, હું, નીલો અને ગૌતમ અને મુન્નાભાઈ છેડ્યા છે ભાંગવા પાર્ક. મારે બે વાર તો ઉતરી જાય. તમે બેસી જાઓ, તમે લાભ લઈ જાઓ. અમે જો આ બે પૈસા દીધા છે અમારે. સ્થાનિક કેપેસિટી 2 જણાની છે, 3 જણા કાઈ નહીં. જો અંધારું થઈ ગયું હતું બહુ, એટલે કંઈ દેખાતું નહોતું. હમણાં તમને રૂમ આપણો કેવો છે તમને બતાવું હમણાં. અને આવી રીતે છે. હા, રિસોર્ટ કહેવાય ને આને. અને બધા બેસી ગયા છે. જો આ બાજુ બલરામ, એ નો આવે કેમેરામેન, શરમ આવે છે. હજી ઉઠીને સીધા બેસી ગયા આપણે અહીંયા.
હજી સ્વિમિંગ પુલમાં નાહવાનું છે. મુનાભાઈ અમારે હત્તાદાર પાડાના દર્શન કરશે. એની પાસે 1 થી 1 લાખ રૂપિયાનો ખર્ચો કરે. ચાલો તો પછી નાવા ટાણે પાછા મળીએ સ્વિમિંગ પુલમાં. આમથી આ બધું અહીં પાછળ આવીને એટલે આ આંબા છે બધે. અને આ બાજુ ઘણાય રિસોર્ટ છે. એક રૂમ આપણે એ રાખ્યો હતો ઉપર આ ખૂણામાં. અને આ સ્વિમિંગ પુલ છે. અને એક રૂમ આપણે હેઠે છે આમ આગળ. આવી કેન્ટીન છે નાસ્તા કરવાની. બધું તૈયાર જ છે. જો થેપલા, ચવાણું, દહીં, ચટણી એવું બધું છે. તો નાસ્તો કરી લઈએ પહેલાં. બધાય નાસ્તામાં બેસી ગયા છે લાઈનમાં. અને સામે ઓલો વકીલ સાહેબને તો કંઈ નાસ્તો હોય નહીં. રાતે ભૂખ લાગી લે ને. જો નાના નાના બચ્ચા. એ સ્વિમિંગ પુલમાં નાવા આવી ગયા છીએ આપણે. જો મસ્ત મજા આવે. અને મુનાભાઈ તો અમારા ઠેકડો મારશે હમણાં. જો ગયું ઠેકડો મારો. થોડોક સોંગ નો અવાજ જો આ જલપરી છે. જલપરી તું આવી ગઈ તો મારી ચાલો તો આપણે બપોરે જમી લીધું છે અને અત્યારે નીકળવાનું છે. 2:30 વાગ્યા હશે અને આપણે નીકળી જઈએ. હવે બધે રેડી થઈ ગયા છે. જો હવે પાછું નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ. મુનાભાઈની આવી ગયા છે બલ્લુની. ચાલો તો નીકળીએ. રસ્તામાં ભેગા થઈ પાછળ રોડ ગયો ને એ મેંદડા રોડ. અને આપણે જંગલમાં થઈને જવાનું છે. સાસણના જંગલમાં થઈ. અને વાગવામાં જોઈને તો 2:30 વાગ્યા હશે. મોટા 2:30 વાગ્યા 2:30 જેવું થયું હોય છે. આ આવી ગયું છે સાસણ. અને અહીંથી જ આપણે જવાનું છે સીધું જંગલમાં થઈને માણેકવાડા ઓલું મેંદડા થઈને જવાનું આપણે. જો હા હા ક્યાં પણ આમ 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 આવે તું જવા દે. જો આપણી એન્ટ્રી થઈ ગઈ છે. હવે રિટર્નમાં સીધા જંગલમાં થઈને ઓલા બધાને ખરીદી કરવાની છે. ખરીદી કરીને આવે આપણે ધીમે ધીમે હાકી ગાડી. આપણે ચેકપોસ્ટે ભોગી ગયા છે અને બહુ વાર નથી લાગી ગઈ. તમે ગાડી સુપર આવી ગયા એટલે મેળ આવી ગયો. જવા દે સીધી જવા દે. સાઈડમાં લઈ લે. જો ગેટ વહી ગયો છે અને નીકળી ગયા છે હવે સીધા વિસાવદર. હવે આપણે કાડા કેળો પૂરો થઈ ગયો છે અને રસ્તો ચાલુ થઈ ગયો છે સીધો વિસાવદર. આપણે વિસાવદર આવી ગયું છે અને બહુ ગાડી
VIP નો તમે હો ભાઈ વાહ તડકાની હિસાબે. જો તડકો એટલો હતો ને તો થાકી ગયા. પછી વિસાવદર લીંબુ સોડા પીવા બેઠા છીએ અમે. અહીંયા બેઠા છીએ અને આ રોડ સીધો વિસાવદર ને આ સીધો અમરેલી. આપણે બગસરા બાજુ જવાનું છે. સોડા પી લઈએ પેલા શાંતિથી. તો પછી રસ્તામાંથી આપણે કાંઈ ભેગા નહોતા થયા કોઈ અને સીધા આવીએ એવા ઘરે જમીન પાછા બાકડે આવી ગયા છે. સાસણ ફરવાની એટલી મજા આવી ને કે એની કોઈ વાત જ નહીં એમ. એક જણાના પર પર્સન 1500 રૂપિયા હતા. એમાં 3 ટાઈમ જમવાનું ઇન્ક્લુડ હતું. એસીવાળો રૂમ હતો અને બહુ મજા આવી ગઈ. ઘડીક આપણે બાકડે બેસીશું 10-15 મિનિટને પછી ઘરે વયા જાવું. આપણે પછી વિસાવદર સોડા પીધી ને પછી બ્લોક પાછો લીધો નહોતો કારણ કે બેટરી થોડીક લો હતી અને થાકી ગયા હતા. અબીલને પૂછવી તને કેવી મજા આવી? એની મારી પાસે કોઈ શબ્દ જ નથી, એટલી મજા આવી છે. તમારે ઉનાળામાં વેકેશન પડે છોકરોને બધોને એટલે તમારે સાસણ ગીરમાં રિસોર્ટમાં વયું જવું ને આ બધા રિસોર્ટમાં બહુ મજા આવે છે. એકદમ તમે જઈ આવો અને આનંદ કરો જાઓ. અમને તો ફૂલ આનંદ કરાવી દીધો સાગર બાપુએ. અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. તો બધાને જય માતાજી અને જય સિયારામ. ગુડ નાઇટ.